नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत में हूँ दिव्या। दुनिया का अनोखा धातु पात्र संग्रहालय नए क्लेवर के साथ शुरू होगा। गुरुवार 3 अक्टूबर 2024 को विशाल ट्रस्ट द्वारा आयोजित एक भव्य समारोह भारत के गृह मंत्री और गुजरात के पोते माननीय श्री अमित भाई शाह द्वारा विखा धूप पात्र संग्रहालय के नवीनीकरण का शुभारंभ करने और गांधी मित्र पुरस्कार प्रदान करने के लिए आयोजित किया। इस शुभ अवसर पर मुख्य अतिथि के रूप में गुजरात राज्य के लोकप्रिय माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल उपस्थित रहे। ત્યારે ગામમાં જે સાફો પહેર્યો હોય, પાઘડી પહેરી હોય એ ત્યાં શિકારમાં ના ચાલે, એટલે એને ક્યાં મૂકવી તો એ લોકોએ કસ્ટમ મેડ ડબ્બા બનાવડાય. એટલે જેમ જેમ સંશોધન કરતા જઈએ છે એમ જાણવાનું મળે છે. ઓકે સર, અહીં ચૂનો રહે છે અને પડી ના જાય એટલે પાછી બચત જ્યારે સીધું મોડું કરે તો લોક છે. આ પારસીના છે, જેટલી સાસરે જાય ત્યારે પારસી લોકો આપે અને એની ઉન્નતિ થાય એ પ્રકારના એની અંદર એને ડાબરો કહેવાય. એથી વધારે તો પાઘડીના વાસણ. આ જે લાકડું, માટી, એકાદ બે નાના ચાંદીના હોય ગણવા છાતરમાંથી. ઐતિહાસિક વાસણ એવું કંઈ હશે આમાં કંઈ? હા છે, એક ઐતિહાસિક વાસણ એવું છે કે બ્રાહ્મી લિપિ 1100 વર્ષથી બંધ થઈ, એટલે 1000 વર્ષનું જૂનું જે આપણે બેંક તરીકે વપરાતું. બેંક એટલે શું, પહેલા તો બેંક હતી નહીં, એટલે મોટો ચરુ છે, એના પર બ્રાહ્મી લિપિમાં લખ્યું છે. એના પરથી નક્કી થયું કે 1000 વર્ષ જૂનું વાસણ છે અને જમીનમાં નાખતા, અને ખાસ કરીને રસોડામાં, એટલે કોઈ ખોદે તો ખબર પડે. એ વાસણ આપણને મળી આવી, અમારા માટે બહુ મોટી વસ્તુ છે. બાકી તો ઘણા બધા વાસણ એવા છે કે જે હવે અપ્રાપ્ય છે અને મળી ગયા. પછી મને સરકારે 86માં ફેસ્ટિવલ ઓફ રશિયા માટે મોકલ્યો હતો ડિઝાઇનર તરીકે. તો આપણે તો ટી ટોટલર, એટલે ત્યાં જે બી રૂબલ મળ્યા એમાંથી 4 ઉઝબેકિસ્તાનના વાસણ લાવ્યો. એટલે જ્યાં જઈએ ત્યારે આપણે જોઈએ અને મન આપણું એમાં જોઈએ કે ત્યાંથી મળે, પણ હવે લગભગ રિપીટ નથી થતા. મોટી વસ્તુ તો એ છે કે 44 વર્ષથી આ મ્યુઝિયમ છે. દુનિયાનું એકમાત્ર 4500 વાસણો, 700 ઉપર સુડીઓ. તો આ મ્યુઝિયમને 44 વર્ષ થયા ત્યારથી ખેંચરૂપ હતું, એટલે ઘાસનું છાપરું હતું અને એને ચટાઈ રાખતા હતા. પણ પછી હવે ન રહે એવું રહ્યું, એટલે હમણાં છેલ્લા 4 મહિનાથી આખું એને રિનોવેટ કર્યું અને એનું રંગરોગાન, એની વ્યવસ્થા અને છાપરામાં પછીથી આ મ્યુઝિયમના વાસણોને કોઈ તકલીફ ના આવે એવી વ્યવસ્થા કરી. અને હવે એનું ઓપનિંગ આપણા માનનીય શ્રી અમિતભાઈના હાથે પરમ દિવસે થશે. એમને આનું લોકાર્પણ વિધિ કરવાની આ પાડી છે અને પોતે પધારશે.